અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મોરબીના સ્વામિનારાયણ મંદિરમાં પટગણમાં ચાલતી જિગ્નેશ દાદાની પાગત કથા સાંભળવા જતા ઉર્દા અને તેના પરિવારને નજર ચૂકવી કોઈ ગઠીઓ 80,000ની કિંમતી સોનાની ચેનની ચોરી ગયાની શિક્ષકે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી ગઠિયાની પકડી લેવા કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી રોડ ઉપર હિતેશભાઈ રમેશભાઈ ડોલરીએ ફરિયાદ કરી હતી। જણાવ્યું હતું કે સુરત રહેતા મારા બહેનના સાસુ જિગ્નેશ દાદાની કથા સાંભળવા માટે ગયા હતા। કથા પૂર્ણ થયા બાદ જિગ્નેશ દાદાને મળવા તેમની કાર પાસે ગયા હતા, પરંતુ ભીડ વધારે હોવાથી એક ગઠૈયાએ તેમના ગળામાં રહેલ કિંમત 80,000 સોનાના હારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ સ્ટેશને દોડી ગયા હતા। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। બસ આજ માટે આટલું જ, અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।